જય હિન્દ મિત્રો, સ્વાગત છે એક નવી માહિતી નવા વિડીયોની અંદર। મિત્રો આજના વિડીયોની અંદર ગુજરાત પોલીસ ભરતીના દોડના કોલ લેટર એટલે કે ફિઝિકલના કોલ લેટરને ધ્યાનમાં રાખીને મહત્વની વિગતો જોવાની છે। જ્યાં મિત્રો લોકરક્ષક દળ કોન્સ્ટેબલ અને પીએસઆઈ આમના કોલ લેટર છે તે 12 જાન્યુઆરીથી નીકળશે, જેમની ઓફિશિયલ અપડેટ છે તે ભરતી બોર્ડ દ્વારા આપી દેવામાં આવેલી છે। તો ઘણા ઉમેદવાર મિત્રોના મનમાં એવો પ્રશ્ન હોય છે કે આખરે શું ખરેખર મોબાઈલથી કોલ લેટર ડાઉનલોડ કરી શકાય? જે આ મિત્રો મોબાઈલથી પણ તમે તમારું કોલ લેટર ડાઉનલોડ કરી શકો છો અને તમારી પાસે કન્ફર્મેશન નંબર મતલબ કે જ્યારે તમે ફોર્મ ભરેલું હોય અને કન્ફર્મેશન નંબર જે મળે છે તેના આધારે તમારે કોલ લેટર ડાઉનલોડ કરવાનું હોય છે। પરંતુ તમારી પાસે કન્ફર્મેશન હાજરમાં નથી, કંઈક ખોવાઈ ગયેલો છે, મળતો નથી, તો તમે તમારું નામ અને તમારા અટકથી પણ કોલ લેટર ડાઉનલોડ કરી શકો છો અને આ સરળ રીત છે તે તમે તમારા મોબાઈલથી પણ કરી શકો છો। તો શું છે સંપૂર્ણ વિગત કે જેમની અંદર નામ અને અટકથી પણ કોલ લેટર ડાઉનલોડ કરી શકાય તેમની મહત્વની વિગત છે તે આ વિડીયોની અંદર ખાસ જોવાની છે, માટે ખાસ કરીને વિડીયોને અંત સુધી અવશ્ય જુઓ। સૌપ્રથમ માહિતી જોઈએ, તમે અહીંયા જોઈ શકો છો કાલે એટલે કે 10 જાન્યુઆરીના રોજ લગભગ 12 વાગે ભરતી બોર્ડ દ્વારા એવી માહિતી આપવામાં આવેલી હતી કે જેમનો જાહેરાત ક્રમાંક ગુજરાત પોલીસ રિક્વાયરમેન્ટ બોર્ડ /2025/1 અનન્વયે પોલીસ સબ ઇન્સ્પેક્ટર અને લોકરક્ષક કેડર આમની શારીરિક કસોટી છે તે 21 જાન્યુઆરીના રોજથી શરૂ થાય છે, જે દરેક ઉમેદવાર મિત્રો જાણે જ છે। તો આમના માટેના કોલ લેટર છે તે 12 જાન્યુઆરી 2024થી ઓજસની જે ઓફિશિયલ વેબસાઇટ છે તેમની અંદર બપોરે 2 વાગ્યાથી મૂકી દેવામાં આવશે, જેથી કરીને દરેક ઉમેદવાર મિત્રો ડાઉનલોડ કરી શકે છે। જે આ મિત્રો 21 જાન્યુઆરીથી ફિઝિકલ શરૂ થશે તેમને માટેના કોલ લેટર છે તે 12 જાન્યુઆરીથી ઓજસની વેબસાઇટ ઉપર મૂકી દેવામાં આવશે અને ટાઈમ છે બપોરના 2 વાગ્યાનો। બપોરના 2 વાગ્યા બાદ દરેક ઉમેદવાર મિત્ર ઓજસની વેબસાઇટ ઉપરથી પોતાનું કોલ લેટર ડાઉનલોડ કરી શકે છે। તો ડાઉનલોડ કરવા માટે શું કરવું? તો ડાઉનલોડ કરવા માટે તમે પણ તમારા મોબાઈલ ફોનનો ઉપયોગ કરીને તમારું કોલ લેટર છે તે ઇઝીલી ડાઉનલોડ કરી શકો છો। તો કઈ રીતે ડાઉનલોડ કરવું તેમની પ્રોસેસ તમે અહીંયા જોઈ શકો છો। લોકરક્ષક દળ કોન્સ્ટેબલ અને પોલીસ સબ ઇન્સ્પેક્ટરનું કોલ લેટર ડાઉનલોડ કરવા માટે સૌપ્રથમ તમારા મોબાઈલની અંદર કોઈ પણ બ્રાઉઝરમાં અહીંયા ગૂગલ ક્રોમ બ્રાઉઝરની અંદર ઓજસની વેબસાઇટ છે તેમને ઓપન કરવાની રહેશે। જેવું તમે ઓજસ સર્ચ કરી અને ઓજસની પહેલી જ જે વેબસાઇટ આવે એને ઓપન કરશો એટલે એમનું ડેશબોર્ડ કંઈક આ રીતનું જોવા મળશે, જે તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો। તેમાં તમને એક ઓપ્શન જોવા મળે છે અહીંયા કોલ લેટરનો। તો કોલ લેટરનો જે ઓપ્શન જોવા મળે તેના ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે। જેવા તમે 2 ક્લિક કરશો એટલે તેમની અંદર 2 ઓપ્શન આવશે, તેમાં સૌથી પહેલો ઓપ્શન છે તેના પર તમારે ક્લિક કરવાનું રહેશે। જેવા તમે તેના ઉપર ક્લિક કરશો એટલે કંઈક આગળનું પેજ આ રીતનું તમને જોવા મળશે। તો જેવું આગળનું પેજ તમને જોવા મળે તેમાં અહીંયા સિલેક્ટ જોબ છે તેના પર તમારે ક્લિક કરવાનું રહેશે અને જેવા તમે તેના પર ક્લિક કરશો એટલે અહીંયા જે આ બધા ઓપ્શન છે તેમના કોલ લેટર અત્યારે ડિક્લેર થઈ ગયા તેમના ઓપ્શન અહીંયા બતાવે છે। તો આમની અંદર ગુજરાત પોલીસનો ઓપ્શન પણ એક જોવા મળશે। તો જે જગ્યાએ ગુજરાત પોલીસનો ઓપ્શન જોવા મળે ત્યાં તમારે ક્લિક કરશો એટલે સિલેક્ટ જોબની અંદર તે નામ આવી જશે। ત્યારબાદ તમારો કન્ફર્મેશન નંબર તમારી પાસે હોય તો કન્ફર્મેશન નંબર એડ કરવો, તમારી જન્મ તારીખ, પછી અહીંયા જે કેપ્ચા દેખાય છે તે કેપ્ચા કોડ પણ અહીંયા એન્ટર કરવો અને ઓકે ઉપર ક્લિક કરી દેવું। જેવા તમે ઓકે ઉપર અહીંયા પ્રિન્ટ કોલ લેટર ઉપર ક્લિક કરી દેશો એટલે તમને તમારું કોલ લેટર છે તે ડાઉનલોડ થઈને મળી જશે। પરંતુ જો તમારી પાસે કન્ફર્મેશન નંબર નથી તો શું કરવું? તો કન્ફર્મેશન નંબર નથી તો અહીંયા તમે જેવા નીચે આવશો એટલે તમારો કન્ફર્મેશન નંબર જાણવા માટે અહીં ક્લિક કરો તેવો એક તમને ઓપ્શન જોવા મળશે, તેના ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે। જેવા તમે તેના પર ક્લિક કરશો એટલે સૌથી પહેલાં જે અહીંયા કેપ્ચા હતો તે તમને કેપ્ચા એન્ટર કરવાનો કહેશે। કેપ્ચા એન્ટર કરશો ત્યારબાદ જ તમને આગળ વધવા દેશે, ત્યાં સુધી આગળ વધવા દેશે નહીં। માટે ખાસ કરીને જે અહીંયા કેપ્ચા દેખાય છે કેપ્ચા કોડ એન્ટર કરી ત્યારબાદ અહીંયા કન્ફર્મેશન નંબર જાણવો તેના પર તમારે ક્લિક કરવાનું રહેશે। જેવા તમે તેના પર ક્લિક કરશો એટલે આગળનું પેજ છે કંઈક આ રીતનું ઓપન થઈ જશે। તેમાં કન્ફર્મેશન નંબર જાણવા માટે સૌથી પહેલાં તમારે અહીંયા એડવર્ટાઇઝમેન્ટ નંબર નાખવો પડશે। જેમનું તમારે કોલ લેટર કાઢવાનું છે તેમનો એડવર્ટાઇઝમેન્ટ નંબર અહીંયા નાખવો પડશે। તો એડવર્ટાઇઝમેન્ટ નંબર એટલે જે ગુજરાત પોલીસ ભરતીનું જે જાહેરાત ક્રમાંક નંબર છે તે તમારે અહીંયા એન્ટર કરવાનો રહેશે, જે તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો। તે નંબર તમારે આ જગ્યાએ એન્ટર કરવાનો રહેશે। ત્યારબાદ તમારો મોબાઈલ નંબર અહીંયા એન્ટર કરવાનો રહેશે। જે ફોર્મ ભરતી વખતે મોબાઈલ નંબર એન્ટર કર્યો તે જ મોબાઈલ નંબર અહીંયા એન્ટર કરવાનો રહેશે। ત્યારબાદ તમારે તમારી જન્મ તારીખ
આ 3 વસ્તુ એન્ટર કરીને ગેટ કન્ફર્મેશન નંબર ઉપર જેવા તમે ક્લિક કરશો એટલે તમને કન્ફર્મેશન છે તે મળી જશે. મોબાઈલની અંદર એક ઓટીપી આવશે. ઓટીપી એન્ટર કરશો એટલે તમને તમારો કન્ફર્મેશન નંબર મળી જશે. આ રીતે કન્ફર્મેશન નંબર મેળવીને તમે તમારું કોલ લેટર ડાઉનલોડ કરી શકો છો. પરંતુ મોબાઈલ નંબરની અંદર પણ ઓટીપી આવી શકે એવી વ્યવસ્થા નથી. તો શું કરવું? તો ફરી વખત અહીંયા તમને એક નીચે આવશો એટલે ફરી વખત ઓપ્શન જોવા મળશે ક્લિક હર સર્ચ કન્ફર્મેશન નંબર વિધાઉટ ઓટીપી. જે આ મિત્રો તેના પર તમારે ક્લિક કરવાનું રહેશે. જેવા તમે તેના પર ક્લિક કરશો એટલે આગળનું પેજ ખુલીને કંઈક આ રીતનું જોવા મળશે, જે તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો. તો અહીંયા તમારે તમારો એડવર્ટાઇઝમેન્ટ નંબર, જેમ આપણે આગળ વાત કરીએ એમ કે જાહેરાત ક્રમાંક છે એ, તો અહીંયા GPRB/2025-26-1 એ નંબર છે તે તમારે અહીંયા એન્ટર કરવાનો રહેશે, જે તમને સ્ક્રીન ઉપર દેખાય છે. ત્યારબાદ તમારી સરનેમ, તમારું નેમ અને મોબાઈલ નંબર. અહીંયા મોબાઈલ નંબર લખવો કમ્પલસરી છે, પરંતુ તે મોબાઈલ નંબરની અંદર ઓટીપી નહીં આવે, એટલે તમારે ઉપાધિ કરવાની જરૂર નથી. માત્ર તમારું સરનેમ અને નામના મદદથી તમારું કોલ લેટર મળી જશે. ત્યારબાદ તમારી ડેટ ઓફ બર્થ, આટલી વસ્તુ એન્ટર કરીને ગેટ કન્ફર્મેશન નંબર ઉપર તમે ક્લિક કરશો એટલે ડાયરેક્ટ તમને અહીંયા તમારો કન્ફર્મેશન નંબર જોવા મળશે. અને કન્ફર્મેશન નંબરના આધારે ઇઝીલી તમે તમારું કોલ લેટર છે તે ડાઉનલોડ કરી શકો છો. જ્યાં મિત્રો આવી રીતે તમે તમારું નામ અને અટકના મદદથી, તમારી પાસે મોબાઈલ નંબર છે તેમાં ઓટીપી આવી શકે એવી વ્યવસ્થા નથી, છતાં પણ તમે તમારું કોલ લેટર છે તે ડાઉનલોડ કરી શકો છો. જ્યાં મિત્રો લોકરક્ષક દળ કોન્સ્ટેબલ અને PSI ભરતીના ફિઝિકલના કોલ લેટર બાબતે એક આ મહત્ત્વની કહી શકાય એવી વિગત હતી, જે વિડીયોની અંદર ખાસ જોઈ. આવીને આવી માહિતી જોતા રહેવા માટે હમણાં જ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો.